ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે મારી બર્થડે છે અને મને આજે સવારે ઉઠીને બહુ જ મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ મળી છે. હજી ઓપન નથી કરી. નિશુ શું હશે? તને શું લાગે છે એમાં શું હશે? ખબર નહીં. નથી ખબર? ઓકે ફાઇન, હું ઓપન કરું છું. તને કંઈક તો ખબર હશે ને બેટા? Oh, what is this? ખબર નહીં જોવા તો મસ્ત. Right? It can be. Wow. ચેન છે ચેન. તો ચેન આવી ગઈ મારા માટે. કેવી લાગી? સારી. તું પહેરાઈશ મને? કેન આઈ ટ્રાય? હા. કેવી છે નિશુ? સારી. આ તો મારે સરપ્રાઈઝ ગિફ્ટ નીકળેલા. મને છે ને ડેડીએ બહુ દિવસ પહેલાં પૂછ્યું હતું કે તને શું ઈચ્છા છે, કંઈક કોઈ શોપિંગ કરવી છે? તો મેં કીધું તું હા કંઈક ગોલ્ડ બાય કરી લઈશું. તો કદાચ એ વિચારીને ડેડીએ મને આ અપાયું હશે. એકચ્યુઅલી એવું છે કે એ 2 દિવસ પહેલાં મારાથી છુપાઈને મારા માટે નવો ફોન બાય કરવા માટે ગયો હતો. મને 17 ગિફ્ટ કરવા માટે. બટ મને ખબર પડી ગઈ ને, સો મેં ના પાડી કે ના, એ લેવાના રહીશ. ફોન હમણાં જ ચેન્જ કર્યો છે, 6-8 મહિના થયા છે, તો મને ફોન લેવામાં જરાય ઇન્ટરેસ્ટ નહોતો. સો એને કેન્સલ કર્યું. બટ મને એવું નથી ખબર કે આ વાળું આવી જશે. અને મને પોતાને બહુ જ શોખ છે ડાયમંડનું કંઈ પણ ચેન, રિંગ કંઈ પણ બાય કરવાનું. મને પોતાને બહુ જ ગમે છે કે હા, બટ મને ગોલ્ડમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે વિથ ડાયમંડ. અને મને ડેલી પહેરવાનું બી બહુ ગમે છે. સો એ વિચારીને મસ્તવાળી ગિફ્ટ લાવ્યો છે અને હું આજે બહુ જ હેપી છું. શું કે નિશુ, તું હેપી છે મમ્માની ચેન જોઈને? હે? સો હવે રેડી થઈએ સ્કૂલ જવા માટે? આ બેગ આપણે. બેગનું શું કરીશ? અરે બેગ આપણે. સો ગાઈઝ, હવે નિશુને સ્કૂલે મોકલીશ. ધેન આજે લંચ બનાવવાનું નથી. આજે આખો દિવસ રિલેક્સ. બટ યસ, સવારે હમણાં ઉઠીને હું મંદિરે જઈશ. મંદિરે જઈને પછી અમે જીમમાં જઈશું, ફ્રેન્ડ્સને મળીશું. એન્ડ રૂટીન તો નહીં, બટ આજે ચેન્જીસ છે રૂટીનમાં. કંઈ જ કામ નથી કરવું, આરામ, બહાર નીકળવું છે, ફરવું છે, દેટ્સ ઇટ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mommy. Na manane. Happy birthday to you. Thank you so much. કઈ છે? આજે કઈ છે? Dear me. ડેડી. ચલ એક ફોટો લઈ લે. સો મેં કાલે ભૂલી ગઈ હતી કે યાર મારી બર્થડે છે તો નેલ પેન્ટ તો કરી લઉં, કેમ કે મને એટલો બધો શોખ નથી રહ્યો નેલ પેન્ટનો. બિકોઝ કિડ્સમાં રહેતી જ નથી અને રહે છે તો પણ મને આમ એવી કોઈ ઈચ્છા નથી થતી. બટ આજે નેલ પેન્ટ કરી લીધી. દેન અમે નીકળીશું જવા. સો ફ્રેશ થઈને અમે લોકો મંદિરે જતા રહ્યા છે. અને હું એવરી મંડે તો જઉં જ છું મહાદેવ, બટ આજે મારી બર્થડે હતી. સો વિચાર્યું કે ચલો આજે દર્શન કરી લઈએ. એન્ડ વ્રિશાને મંદિરે આવીને બધી જ વસ્તુ જાતે કરવી હોય છે, લાઈક દૂધ ચડાવવાનું, પાણી ચડાવવાનું એન્ડ ઓલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આજે મારી બર્થડે છે, બટ અમે લોકો આજે જીમ સ્કીપ નથી કરવાના કેમ કે અમને ત્યાં બહુ મજા આવે છે. રિશાન સ્કૂલ જશે, નિશુ પણ સ્કૂલે ગયો છે
સવારમાં હા ટ્રેક્ટર ટ્રેક્ટર ઓકે તો થોડું રિલેક્સ થઈશું રીશાન રીશાન હેપી બર્થડે તો કે મને હેપી બર્થડે 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 હેપી ચલો પપ્પી કર દો મમ્માને વેરી ગુડ બર્થડે બોલ ને બર્થડે બર્થડે એન્ડ હિમાંશુ થેન્ક યુ ફોર ધીસ ચેન ગોલ્ડ ચેન અને મને સવારથી આમ આજે એવું થયું બહુ સારી ફિલિંગ આવે છે ને ફેસ પર બ્લશ થાય આમ કોઈ સરપ્રાઈઝ જે ગમતું હોય ને જોઈતું મળી જાય ને એ વસ્તુ મળી ગઈ તો આમ સવારથી આમ અંદર અંદર આમ થોડી સ્માઇલ આયા કરે છે ચલો આજે આખો દિવસ આવું જ થવાનું છે તું શું મને આપીશ હા હા મેં તો ભાઈ જીમમાં કાર્ડિયો સ્ટાર્ટ કરી દીધું છે બટ એ પહેલાં ને હિમાંશુ જો એટલે પેલા કરતો એવું હતો એ તો કર્યા ને મૂક્યા ને અંદર સમજ્યા અડધા બંને થાય ને એવું કેવા નીચે ગયા હા ભાઈ બધાને નાસ્તો કરાવવા માટે ખમણ ને બધું લઈ રહ્યા છે બિકોઝ ગ્રુપમાં બધાને કેક કટિંગ થતી જ હોય છે જીમમાં પણ સો નાસ્તો કરવા માટે કંઈક તો લેવું પડશે એન્ડ આ છે અમારા ભૂમિ મેમ જે કેક લઈને આવી ગયા છે અમારું વર્કઆઉટ ચાલુ હતું એન્ડ કેક મૂકવા માટે સ્ટેન્ડ બનાવી રહ્યા છે બધા આ તો જો ભયંકર 3 પ્લેટ મૂકી દીધી છે હજી બી કંઈક વિચારી રહ્યા છે કે કંઈક નવું લઈએ એટલામાં સર લઈને આવે છે મોટું ડમ્બેલ હવે એને ઉપર ચડાવવાની વાત કરે છે હવે એ મૂકીને હજી બીજી પ્લેટ મૂકીને ડમ્બેલ મૂકી દેશે અને મને સાચેમાં હસવું આવી રહ્યું છે બિકોઝ યાર મજા આવે છે કંઈક નવું થઈ રહ્યું છે ધેન હું મારી કેક ઓપન કરીશ હિમાંશુ મારો વિડીયો લઈ રહ્યો હતો અને હું વેઇટ કરું છું કેક કટ કરવાનો મજા આવશે આજે ધન ભાઈ કેક ખોલીને હું તો બેસી ગઈ હતી હવે મજા આવશે કટ કરવાની અને બેકગ્રાઉન્ડમાં તો એટલું જોરથી અવાજ આવતો હતો બર્થડે સોંગનો બટ હું એ સ્ટોપ કરાવ્યું હતું મને ઓછું ગમે છે એવું હવે હું મેં મારા ફોટોઝ ક્લિક કરાવીને નેક્સ્ટ મારી કેક કટ કરું છું અને આ લોકો પ્લાન કરી રહ્યા છે કે ગમે ત્યારે એને મસ્ત કલર કરી દઈએ કેકથી સો બસ ટર્ન બાય ટર્ન બધાએ મને કેક ખવડાવી એન્ડ યસ બહુ હું પહેલી વાર ખાઉં છું કેક જીમમાં હું જનરલી નથી ખાતી બટ બર્થડે છે સો બધા જ ખવડાવીને જઈ રહ્યા છે સી આ છે અમારા સિનિયર બધા જ વર્કઆઉટ પતાવીને બેઠા છે ધેન ટર્ન બાય ટર્ન અમે લોકો ફોટોશૂટ કરાવીશું એન્ડ મને સૌથી વધારે સરપ્રાઇઝિંગ આ લાગે છે જે મોટું ડમ્બેલ મૂકી દીધું છે અને આ જો મને કલરથી કેકથી રંગી રહ્યા છે મેકઅપ કરી રહ્યા છે અને એવરી ડે અમે લોકો સાથે જ વર્કઆઉટ કરીએ છીએ અને જ્યારે પણ કોઈની બર્થડે હોય તો જીમમાં આ રીતે કંઈ ને કંઈક પ્લાન કરી દેતા હોય છે કેક કટિંગનું નાસ્તાનું એન્ડ હું ને હિમાંશુ થોડા પિક્ચર ક્લિક કરાવીશું બિકોઝ મને પણ ગમે છે આવા બધા જીમના ફોટોઝ ક્લિક કરાવવાનું બચા દે જો બધા શું આપું બોલો સી માય ફેસ કેક વાળો અહીંયા કેક કટ કરીને નાસ્તો કરવા બેઠા છે જીમની બહાર ગેલેરી મારી વાત સાંભળ મને કાલ પરમિસ લેટ નહીં કરતા રાતે મારે 8 વાગે છોકરાની સ્કૂલમાં પહોંચવાનું છે ઉતાવળ કરજો નહીં ચટણી આમાં ચટણી કાઢો ને ઝઘડો આવ્યો બર્થડે મળે પછી જો હા બેસીને ખાવ ને હા અમે નક્કી કર્યું તમે વહેલા આવી જજો કાલે
બસ જો પછી નાસ્તો કરીને હું નીકળી ગઈ છું રેડી થઈને જીમ પર જવા સોરી જીમ ક્યાં લેબ પર જવા એન્ડ યસ અહીંયા પણ ડેકોરેશન મારા માટે સ્પેશિયલી બોલ શું છે વાવ કરી આપ આ શું કર્યું તું એ મારા માટે સરપ્રાઈઝ થેન્ક યુ આ શું લખ્યું છે આ શું લખ્યું છે પછી પછી મોટેથી બોલ I love you. ઓ આઈ લવ યુ ટુ હેપી બર્થડે મમ્મી આઈ લવ યુ શ્રેયા તું આટલું બધું સરસ રાઇટિંગ ક્યાંથી શીખી ગયો Help करे थी. હેલ્પ કરી દી ઓકે ફાઇન તું મને સરપ્રાઈઝ આપીશ મારી એવરી બર્થડે પર આ તું મોટો મોટો થઈ ગયો થેન્ક યુ वो जिसका ketchup पीना है. ઓકે અહીંયા હાઈ કરો કેમેરામાં બંને હાય બહુ જ ગમ્યું મને નાની વસ્તુ બહુ જ લાઈફમાં હેપી કરે છે બિગ બિગ વોઇસ ઓવર જ કરી દેજો વાવ બહુ જ મસ્ત કેક છે સિરિયસલી આઈ લાઈક રેડ કલર દેન મસ્ત કેક બનાવડાવી છે અમારા મેડમ મારા હસબન્ડ એન્ડ અમારા સ્ટાફે એન્ડ લુક્સ ગુડ વેરી નાઇસ બધું કરી ઉપરથી કરવાનું છે અરે ઊંધું પડો તમે સારા યાર હેપી બર્થડે વિશ 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 હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર શ્રેયા હેપી બર્થડે ટુ યુ મે ગોડ બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ બસ अभी देख ले આજે અમારો સ્ટાફ હવે હું ઘરે આવીને સાંજની તૈયારી કરું છું મારા નુરિશાના કપડાં પ્રેસ કરીને રેડી થઈશું એ પહેલાં મારી લાસ્ટ કેક હવે હિમાંશુ ડિનર માટે ના પાડીશ કે તું કેક ના લાવતો પ્લીઝ એન્ડ થેન્ક યુ સો મચ ગાઈસ ऐसे भी जा સન સેટ થઈ ગયો દેખાતો નથી હે ને બહુ ટાઈમ પછી ગાર્ડનમાં કેક કટિંગ થશે નહીં લાસ્ટ નીલમનું થયું હતું ને તમારું હું શ્રેયાની કેક કટ કરી ગઈ હતી પાછી શ્રેયાની જ કટ કરવા આવી કેક થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કટિંગ કરી લેજે આપણે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ आरवी ચલા પણ આપશે આપણી સાથે થેન્ક યુ हमरो ने भेजा मम्मा पता है ना તમે બંને બનાવ્યું ડબલ્યુ લઈ લે ચાલ જો આ લોકોએ મારા માટે બનાવ્યું નિશીએ બી આજે મારા માટે કાર્ડ બનાવ્યું લેપ પર વળી ગયો થેન્ક યુ તું ખાઈ લે મારા નિશુ 1 1 હોય 1 1 1
બસ ડન ધેન હું ડિનર માટે રેડી તો થઈ ગઈ છું, બટ હેર કેવા રાખવું એ મને હજી આઈડિયા નથી આવતો. બટ જોઈ લઉં છું, કંઈક સેટ કરી લઉં છું હેરમાં, બિકોઝ હેરમાં બહુ કન્ફ્યુઝન થાય છે કે કઈ રીતના હેર બનાવવા લાસ્ટમાં. એન્ડ અમે લોકો નીકળી ગયા છે ડિનર માટે, એન્ડ કારમાં મસ્ત સોંગ વાગી રહ્યા છે. સો અમે પહોંચી ગયા છે એક કેફેમાં, જ્યાં અમારા કિડ્સ બહુ જ એક્સાઇટેડ છે ડિનર માટે. લેટ્સ સી. હાય નિશુ. હાય રિશાન. નિશુ રિશાન. Yes, just 2 minutes. Thank you. Rishan, come with me. અમને કેફેનું લાઇટિંગ બહુ જ ગમ્યું હતું, એન્ડ બહાર ફાઉન્ટેન એન્ડ બધું હતું. સો મારા બંને કિડ્સ એન્જોય બહુ કરતા હતા. એન્ડ પીઝા બહુ જ ફેવરેટ છે નિશિના. સો પીઝા ઓર્ડર કર્યો, ગાર્લિક બ્રેડ. રિશાન તો ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનોથી રમતો હતો ક્યાં. મસ્ત વિડીયો આવે. નિશુ તું વેસ્ટ કરી રહ્યો છે. તું બી શાક કર. આમાં અમે ટ્રાય કરતા હતા કે મસ્ત નિશાન કરે રીલ ત્યારે બનાવી છે. કર. સો અમારા 3નો વિડીયો હિમાંશુ લઈ રહ્યો હતો, એન્ડ એ હસતો હતો અમારા પર જોરથી કે યાર આ 3 તો જો. એમાં વ્રિશાન સેમ નિશિવની બધી જ વસ્તુમાં કોપી કરે છે. મારી બર્થડે માટે આ મને લગાવવાનું ટ્રાય કરે છે, અને લગાવ્યા વગર તો મને નહીં છોડે. And હવે હિમાંશુને પણ લગાવવા જશે. Wait, Rishan. Wait. Daddy ne આપી દીધું. દેન અમે ડિનર પતાવીને ઘરે જઈશું. સો સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.